जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 10 हेलो आल्केन और हेलो एरिन में આપણે છેલ્લે લેક્ચર નંબર 7 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 26 અને જી નીટનો એક આર્ટિકલ જે આ પાઠ ભણવા માટે અને અવકાશ રસાયણ વિજ્ઞાનને સમજવા માટે બહુ જ અગત્યનો છે એમાં હતું ત્રિપરિમાણીય બંધારણને દ્વિપરિમાણમાં દર્શાવવાની રીત। તો એ આપણે સમજી ગયા છીએ। હવે એનો ઉપયોગ જ્યાં જ્યાં આવતો હશે ત્યાં હું તમને એને ફરી રિપીટ કરીશ। તો આજે આગળ આપણે લેક્ચર નંબર 8માં પ્રશ્ન નંબર 27થી આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 27નું વિધાન આ રીતનું છે। આજે બધા થિયોરિટિકલ ક્વેશ્ચન છે એટલે મારે બોર્ડ ઉપર બહુ લખવાનું નહીં થાય, હું આકૃતિ દ્વારા સમજાવીશ। અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા આપો। ધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા જણાવો અથવા આપો, આવો પ્રશ્ન છે। તો ધ્યાન અહીંયા રાખજો। હવે સૌથી પહેલાં અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો હું એક બેટરી લઉં, બરાબર? આ બેટરીમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થઈ રહ્યો છે એક ટોર્ચ છે, બરાબર? એના માર્ગમાં એની અંદર જોજો, એના જે અહીંયા હું માર્ગની અંદર એના જે તરંગો છે એ તરંગોના દોલનો નોંધું તો એ તરંગોના દોલનો શક્ય એટલી બધી દિશામાં, એટલે હવે મારા હાથ સામે જોઈને તમારે ભણવાનું છે, સમજવાનું છે। ટોર્ચમાંથી નીકળતું એક તરંગ આમ ગતિ કરતું હશે તો બીજું આમ જતું હશે, ત્રીજું આમ જતું હશે, એટલે કે શક્ય એટલી બધી દિશામાં દોલન કરતા હશે। આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય। શું કહેવાય? તો બોલો, પહેલી વ્યાખ્યા શું લખીશું? અધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા શું લખીશું? તો સામાન્ય પ્રકાશ ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્પન્ન થતો સફેદ પ્રકાશ। હવે સફેદ પ્રકાશ એ જાનીવાલી પીનારાનું મિશ્રણ છે। હવે જોજો, એ સફેદ સિવાય, દાખલા તરીકે મેં અહીંયા સફેદ ટોર્ચ લીધી છે, લાલ ટોર્ચ લીધી હોય તો એ શું થાય? તો લાલ ટોર્ચમાં પણ એવું જ થશે। એ લાલ તરંગો શક્ય એટલી બધી દિશામાં દોલન કરતા હશે, એટલે કે સફેદ હોય કે લાલ હોય, બરાબર? ગમે તે રંગની ટોર્ચ હોય એમાંથી નીકળતા તરંગો છે એ તરંગો શક્ય એટલી બધી દિશામાં દોલનો કરતા હશે। ઓકે, તો આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે। તો ફરીથી હું વ્યાખ્યા બોલું છું, તમે આકૃતિમાં જોજો। તો સામાન્ય પ્રકાશ ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્પન્ન થતો સફેદ પ્રકાશ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા તરંગોનો બનેલો હોય છે અને આ તરંગો શક્ય એટલા બધી જ દિશામાં દોલનો કરતા હોય છે। આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે। પણ હવે આ અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવક તરીકે બે વસ્તુ વપરાય, નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડ પ્રિઝમ। બોલો, ધ્રુવક તરીકે કઈ બે વસ્તુ વાપરી શકાય છે? નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડ પ્રિઝમ। એમાંથી પસાર કરવામાં આવે અને પછી અહીંયા એના દોલનો ચેક કરવામાં આવે બે જગ્યાએ, તો બધા દોલનોની દિશા એક જ થઈ ગઈ હોય। બધા જે દોલનો છે એકબીજાને સમાંતર એક જ દિશામાં દોલનો કરતા હોય। આ રીતે થાય, આમ ક્રોસ પણ થાય, બરાબર? તો આપણે એની ટૂંકમાં એક જ દિશામાં બધા જોજો, આ બધા આ દિશામાં દોલન કરે છે, આ બધા। તો આ રીતે પણ થઈ શકે, આમે થઈ શકે, એનાથી આપણે મતલબ નથી। પણ ટૂંકમાં જે પ્રકાશમાં રહેલા બધા જ તરંગો એક જ તલમાં દોલન કરતા હોય તો આપણે હવે વ્યાખ્યા તો અધ્રુવીભૂત પ્રકાશની આપી દીધી। સામાન્ય પ્રકાશ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા પ્રકાશ એ વિવિધ તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું મિશ્રણ હોય છે અને આ બધા તરંગો શક્ય એટલી બધી દિશામાં દોલન કરતા હોય છે। આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે। પરંતુ અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડ પ્રિઝમ જેવા ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે ત્યારે એ બધા જે દોલનોની, બધા તરંગોની દોલનોની દિશા એક જ થઈ જાય છે, એટલે કે બધા તરંગો એક જ દિશામાં દોલન કરતા હોય તેવો પ્રકાશ પ્રાપ્ત થાય છે। આવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। બોલો, પ્રશ્ન નંબર 27 પૂરો થયો। હવે પ્રશ્ન નંબર 28ની વાત કરીશું।
તો પ્રશ્ન નંબર 28નું વિધાન આ રીતનું છે. આણ્વીય સમમિતિ, કિરાલિટી અને પ્રતિબિંબ સમઘટકો સમજાવો. આણ્વીય સમમિતિ, પછી કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો સમજાવો. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં ઈસવીસન આણ્વીય સમમિતિની વાત કરીએ. તો એના શોધક હતા લુઈ પાશ્ચર. લુઈ પાશ્ચર 1848માં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. ઈસવીસન 1848માં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કાર્બનિક સંયોજનો એકબીજાના પ્રતિબંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કેટલાક કાર્બનિક સંયોજનો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આમ લુઈ પાશ્ચર એ આધુનિક અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. તો અહીંયા જોજો, આધુનિક રસાયણ વિજ્ઞાનનો પાયો, આધુનિક શું કહેવાય, પ્રકાશ રસાયણ વિજ્ઞાન, બરાબર, અવકાશ રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન નહીં, આધુનિક અવકાશ રસાયણ વિજ્ઞાન. બોલો, અવકાશ વિજ્ઞાનનો પાયો કોણે નાખ્યો હતો? આવો MCQ પૂછાય તો લુઈ પાશ્ચર. તો ફરીથી એકવાર ઈસવીસન 1848માં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કેટલાક કાર્બનિક અણુઓ એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે અને આવા કાર્બનિક સંયોજનોના પ્રતિબિંબ સ્વરૂપોના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો, આવા પ્રતિબિંબ સ્વરૂપ બંધારણ ધરાવતા સંયોજનોના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો તે ધ્રુવીભૂત પ્રકાશનું એકબીજાથી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે છે. ધ્યાન રાખજો, ફરીથી આખું વાક્ય, આ બહુ જ મહત્વનું. કેટલાક કાર્બનિક સંયોજનો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે, બંધારણીય પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે આવા સંયોજનોના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એ ધ્રુવીભૂત પ્રકાશનું એકબીજાથી વિરુદ્ધ દિશામાં, દાખલા તરીકે A અને B એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ બંધારણ છે. આમાંથી એ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કર્યો, આમાંથી એ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કર્યો. આને જમણી દિશામાં, ધારો કે પહેલાં ધ્રુવીભૂત પ્રકાશ આવો હતો પણ હવે આટલો ક્રોસ થઈ ગયો, એ આ રીતે ક્રોસ થઈ ગયો, તો એને ધારો કે અહીંયા 45 અંશના ખૂણે પર કોણાવર્તન કર્યું તો આ -45 અંશના ખૂણે કોણાવર્તન કરશે. ખબર પડી? તો આખું વાક્ય આ રીતે ફરીથી સમજો. તો કેટલાક કાર્બનિક સંયોજનો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને આવા પ્રતિબિંબ સ્વરૂપ કાર્બનિક સંયોજનોના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો તે બંને પદાર્થો એકબીજાથી વિરુદ્ધ દિશામાં તે ધ્રુવીભૂત પ્રકાશનું વિરુદ્ધ દિશામાં સમાન માત્રામાં કોણાવર્તન કરે છે. બરોબર. અને તેમની પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો આ તફાવત, હવે જો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ અને ધ્રુવીભૂત પ્રકાશનું જો કોણાવર્તન થાય તો આ પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહેવાય. તો આવા પદાર્થોની પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત તેમના બંધારણીય સ્ફટિકમાં કણોની ત્રિપરિમાણીય ગોઠવણી સાથે સંકળાયેલો છે, એટલે કે એમના ત્રિપરિમાણીય બંધારણ ઉપર આધારિત છે. હવે 1874માં, ભાઈ આ એક થિયરી ટાઈપ પ્રશ્ન છે એટલે તમારે આખો ગોખવો જ પડે. 48નું 74 થયું. એમાં ડચ વૈજ્ઞાનિક J.H. વોન્ટહોફ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક, અહીંયા ખાલી જે લખજો ભાઈ, ચોપડીમાં જે જ આપ્યો છું, J. વોન્ટહોફ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક લિબેલ, ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લિબેલ નામના વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે શોધી કાઢ્યું કે કાર્બનિક, હવે જોજો પહેલાંએ ખાલી એવું જ કહ્યું હતું કેટલાક કાર્બનિક સંયોજનો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ હોય છે અને તેમાંથી ધ્રુવીભૂત પ્રકાશનું
પારગમન કરવામાં આવે તો તે ધ્રુવીભૂત પ્રકાશનું એકબીજાથી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે છે. પણ આ બંને કહ્યું કે કયા અણુઓ આવું કરે છે. પહેલાં એવું સ્પષ્ટીકરણ નહોતું કર્યું, તો એમને એવું કહ્યું કે જે અણુના મધ્યસ્થ કાર્બન પરમાણુની ચારે સંયોજકતા વડે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા સમૂહ જુદા જુદા હોય. તો ફરીથી ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કોણ કરી શકે? તો મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા ચારે ચાર સમૂહ W, X, Y અને Z એટલે કે જુદા જુદા હોય તો. કેવા હોય તો? જુદા જુદા હોય તો તે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે છે. બરોબર. અને આવા પ્રતિબિંબ સ્વરૂપો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. બે શરતો આપી, એક તો ચારે ચાર સમૂહ જુદા હોવા જોઈએ અને એમના બંધારણો એકબીજા ઉપર, આને દાખલા તરીકે હું અહીંયા ખોટું જ છે પણ તેમ છતાં તમને કામમાં આવશે. બોલો, આ બીજું બંધારણ છે. અહીંયા અરીસો દોરું તો બોલો અહીંયા એક્સ થઈ જશે, આ વાય એમને ઝેડ અહીંયા થઈ ગયો. હું આને ઉઠાઈને અહીંયા મૂકું તો બોલો ઝેડ ઉપર શું આવશે? એક્સ આવશે. એક્સ ઉપર શું આવશે? ઝેડ આવશે. એટલે કે સંપૂર્ણ અધ્યારોપણ થયું કહેવાય નહીં. આવા અણુઓને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. આવા કાર્બનને બોલો અસંમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહે છે. અને આવા અણુઓમાં સંમિતિની ઉણપ જોવા મળે છે. એટલે કે આવા અણુઓ તો બોલો આણવીય અસંમિતિ એટલે જેની સાથે જોડાયેલા ચારે ચાર, જે કાર્બનિક સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય તેને આણવીય અસંમિત અણુ કહે છે. અને કાર્બનિક સંયોજનોની અણુની અસંમિતિ પ્રકાશ ક્રિયાશીલતા, હવે જો એ અસંમિત હોય તે પ્રકાશ ક્રિયાશીલ હોય. પાછું ટૂંકમાં આખા વિધાનનું આખું જે થિયરી છે એનું એક જ વસ્તુ છે. બોલો તમને એક MCQ પૂછાય, નીચેના પૈકી કયો સંયોજન આણવીય અસંમિત છે અથવા તો પ્રકાશ ક્રિયાશીલ છે? તો એના માટે એક જ શરત, પહેલું કેન્દ્રીય પરમાણુ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર, પહેલું તો એ કેન્દ્રીય પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવતું હોવું જોઈએ અને જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા હોવા જોઈએ. એટલે કે સમચતુષ્ફલકીય રીતે, સમચતુષ્ફલકીય ક્યારે હોય? sp3 સંકરણ હોય ત્યારે. તો સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા જુદા હોય તો એવા કાર્બનને અસમ કાર્બન, એવા અણુને આણવીય અસંમિત અણુ, અને આવા અણુઓ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. બસ આટલું લખવાનું છે શેમાં? આણવીય અસંમિતિમાં. ચલો હવે કિરાલિટીની વાત કરીએ. ભાઈ અહીંયા મારે લખવામાં ભૂલ થઈ છે, આણવીય અસંમિતિ આવે. ચલો કિરાલિટીની વાત કરીએ તો ધ્યાન રાખજો, દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક ચીજ વસ્તુઓના આકારમાં સંમિતતા જોવા મળે છે. કેટલાક પદાર્થોના આકારમાં સંમિતતા જોવા મળે છે. મેં તમને પહેલાં જ શીખવાડેલું છે. બોલો સંમિત આકાર કોને કહેવાય? તો જે આકારમાં કેન્દ્રથી બધી જ દિશામાં અણુઓની કે પરમાણુઓની ગોઠવણી એક સરખી હોય એને સંમિત આકાર કહેવાય. તો દાખલા તરીકે ફૂટબોલ એટલે કે ગોળાકાર, સમઘન, શંકુ વગેરે જેવા આકારોના પ્રતિબિંબ એમના જેવા જ હોય અને એમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય. દાખલા તરીકે ફૂટબોલનું પ્રતિબિંબ ફૂટબોલ જેવું, આને આની ઉપર ઉઠાવીને મૂકી શકાય. સમઘનનું પ્રતિબિંબ સમઘન જેવું, બરાબર, એવું ને એવું જ મળશે. તો એને પણ અહીંયા અધ્યારોપિત કરી શકાય. શંકુનું તો શંકુ જેવું જ મળે. શંકુ એટલે આપણે ત્રિકોણ લઈશું. બોલો, તો એને પણ અધ્યારોપિત કરી શકાય. તો આવા આકારોને સંમિત આકાર કહે છે. પરંતુ કેટલાક પદાર્થોના આકારમાં અસંમિતતા જોવા મળે છે. બરાબર. અને આવી વસ્તુના આકાર અને તેમના પ્રતિબિંબ સમાન દેખાતા હોવા છતાં તેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. આવા આકારોને અસંમિત આકાર. દાખલા તરીકે આપણા બે હાથ. બોલો, આપણા બે હાથ આમ સરખા જ લાગે ને, ચાર આંગળી અંગૂઠો, બંને એકબીજાના પ્રતિબિંબ છે ને, પણ એ બંને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. જો બધી જ આંગળીઓ સેટ નથી થતી, એક પણ નથી થતી. અંગૂઠા જુદા રહે છે. અહીંયા તર્જનીની સાથે ટચલી આવે છે, પછી અનામિકાની સાથે મધ્યમા સાથે અનામિકા આવે છે, પછી અનામિકા સાથે મધ્યમા આવે છે, અને પાછી તર્જની સાથે ટચલી આવે છે. તો એક પણ દાખલા તરીકે આપણો ડાબો અને જમણો હાથ એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ છે, તેમ છતાં એકબીજાને અધ્યારોપિત કરી શકાતા નથી. હવે જે વસ્તુઓને તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતી નથી તેવી ચીજ વસ્તુઓને કિરાલ અને તેમની આ લાક્ષણિકતાને કિરાલિટી કહે છે. હવે પ્રશ્ન એ છે કે બોલો અધ્યારોપિત ક્યારે ના કરી શકાય? તો તેમાં ઓછામાં ઓછો એક અસંમિત કાર્બન હોય તો. એટલે જો કિરાલ હોય તો એ અસંમિત થાય, અસંમિત હોય તો પછી એ પ્રકાશ ક્રિયાશીલ થાય. અને
જે ચીજવસ્તુઓ તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતી હોય તેવી ચીજવસ્તુઓને અકિરાલ, ખાસ ધ્યાન રાખજો, આ અકિરાલ આકાર કહેવાય. સંમિત એટલે અકિરાલ, કિરાલ એટલે અસંમિત. અસંમિત એટલે કિરાલ, અસંમિત એટલે કિરાલ, સંમિત એટલે કમ્પ્લેટ અકિરાલ. બંનેમાં આ વિરોધાભાસ છે. ચલો પ્રતિબિંબી સમઘટકોની વાત કરીએ તો કાર્બનિક અણુઓના પ્રતિબિંબ સ્વરૂપ બે જુદા જુદા અવકાશીય સમઘટકો જેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી તેમને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહે છે. ધ્યાન અહીંયા રાખજો. અહીંયા હું એક સાદું ઉદાહરણ લઈશ. દાખલા તરીકે કાર્બન સાથે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જોડાયેલો છે. બોલો હું આનું પ્રતિબિંબ દોરું તો આવું થાય. સોરી, ચલો હવે ગઈકાલ ભણ્યા હતા એ થિયરીનો ઉપયોગ લઈ લઈએ એટલે ખબર પડે કે તમને કેટલું યાદ રહ્યું છે. બોલો આ બે સમૂહ આડા છે. આડા એટલે ક્યાં સમજવાના? આડા એટલે આગળ, ઊભા એટલે પાછળ. એટલે આ બે આ રીતે છે. આ ક્લોરિન આમ આવ્યો છે, આયોડિન આમ આવ્યો છે. ફ્લોરિન બોર્ડની પાછળ આમ ગયો છે, બ્રોમિન આમ ગયો છે. હવે આને ઉઠાઈને આમ મૂકો તો બોલો ક્લોરિન આમ હતો, સોરી અહીંયા ક્લોરિન આમ જતો હતો, એ ક્લોરિન આમ થઈ ગયો એટલે અહીંયા ક્લોરિન આવી જશે. આપણે આને આભાસી વિચારીએ તો ક્લોરિન અહીંયા, બ્રોમિન આયોડિન અહીંયા થયો. આ બંને એમના એમ રહેશે, એમાં બહુ ફરક નહીં, પણ સંપૂર્ણપણે અધ્યારોપણ થતું નથી. બરાબર. તો હવે જોઈએ તો કાર્બનિક અણુના પ્રતિબિંબ સ્વરૂપ બે જુદા જુદા સમઘટકો કે જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહે છે. હવે પ્રતિબિંબી સમઘટકો આ બંનેના સમઘટકો આ બે જે છે, તમને એવું લાગે કે સાહેબ બંનેનું નામ એક જ થશે, તેમ છતાં એમના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રી ભવનાંક વગેરે જેવા ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. પરંતુ ધ્રુવીભૂત પ્રકાશ વડે થતા કોણાવર્તન કમ્પ્લેટ વિરુદ્ધ હોય છે. ધ્રુવીભૂત પ્રકાશનું જે કોણાવર્તન છે દોલનતલના ભ્રમણની દિશામાં એકબીજાથી કમ્પ્લેટ વિરુદ્ધ હોય. જો આ જમણી બાજુ કોણાવર્તન કરે તો પેલો ડાબી બાજુ કરે, જો આ જમણી બાજુ કરતો હોય તો આ ડાબી બાજુ કરે. કમ્પ્લેટ. ચલો, અને આથી જો એના ભૌતિક ગુણધર્મો સમાન છે, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, ઘનતા બધું સમાન છે. આથી તેમને સામાન્ય પદ્ધતિઓ વડે અલગ કરી શકાતા નથી. તો આટલે સુધી જોયું. હવે આગળ પ્રશ્ન એમાં જોઈએ, પ્રશ્ન નંબર 29. તો ભાઈ આ બધી વ્યાખ્યાઓ છે, આને આર્ય બહુ જ વાર આવશે, વારંવાર આવશે, પણ એમાંથી મુખ્ય વ્યાખ્યા તમારે બોલો આણ્વીય અસમિતા, કિરાલિટી અને પ્રતિબિંબી આટલું યાદ રાખી લેવાનું. બાકી આધુનિક અવકાશ રસાયણના સર્જક કોણ હતા, એટલે કે એમને પાયો કોણે નાખ્યો હતો? તો લુઈ પાશ્ચરે. બોલો એનો વિકાસ કોણે કર્યો હતો? તો જે વોન્ટોફ અને સી લિબેલે. કમ્પ્લેટ આ યાદ રાખવાનું. MCQમાં આવું બધું થિયરી બેઝ પૂછાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 29 જોઈએ. તો 29માં પ્રશ્નમાં પ્રકાશ ક્રિયાશીલતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા સમજાવો. પ્રકાશ ક્રિયાશીલતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. સમજાવો, આવો પ્રશ્ન છે. બોલો કમ્પ્લીટ. તો ધ્યાન અહીંયા બોલો. સૌથી પહેલી પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો કેટલાક સંયોજનો અથવા તેમના દ્રાવણોમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો ધ્રુવીભૂત પ્રકાશના દોલન તળનું તે કોણાવર્તન કરે છે. આવા સંયોજનોને તો સૌથી પહેલી આપણે પ્રકાશ ક્રિયાશીલતાની વ્યાખ્યા લખીશું. એકદમ સરળ છે, ધ્યાન અહીંયા રાખજો. હું આકૃતિ દ્વારા સમજાવું. બોલો હું એક પદાર્થ એ લઉં, એક પદાર્થ બી લઉં, આમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરું છું. જોજો આ પ્રકાશ પસાર થયો. બોલો આ બાજુ એનું આમ અથવા આમ
એટલે કે જો એના તલ જે આમ લંબ રીતે દોલન થતા હતા એ આમ કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ કોણાવર્તિત થયા. બોલો બીજો પદાર્થ લો, એમાંથી એ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવું, પણ એમાંથી આપણને એવી ને એવી જ આકૃતિ મળી. બરાબર, આ પોલારીમીટરની મદદથી ચેક થાય. તો બોલો આ બેમાંથી પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? તો મેં આકૃતિમાં તમને વ્યાખ્યા આપી દીધી. કોઈ પદાર્થ અથવા તેના જલીય દ્રાવણમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને જો તે પદાર્થ તે ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળ, આ દોલનતળ હતા, એ દોલનતળોનું કોણાવર્તન કરે જમણી કે ડાબી દિશામાં, તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અને તેની આ લાક્ષણિકતાને શું કહે છે? પ્રકાશ ક્રિયાશીલતા કહે છે. બોલો કમ્પ્લીટ. ચલો તો બોલો પ્રકાશ ક્રિયાશીલતાનું માપન કયા સિદ્ધાંત, કયા સાધનની મદદથી કરી શકાય? હું બોલી ગયો તો આ પોલારીમીટરની મદદથી નક્કી કરી શકાય છે. તો બોલો પહેલી પ્રકાશ ક્રિયાશીલતાની વ્યાખ્યા ફરી એકવાર બોલો, બોર્ડ ઉપર મેં લખી છે. કોઈ પદાર્થ અથવા તેના જલીય દ્રાવણમાંથી, કોઈ પદાર્થ અથવા તેના જલીય દ્રાવણમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો જો તે ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળોનું કોણાવર્તન થતું હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ, અને દોલનતળોનું કોણાવર્તન ન થતું હોય તો પ્રકાશ બિનક્રિયાશીલ. બોલો ક્લિયર, કમ્પ્લીટ ને? ચલો એનાથી આગળ જઈએ. હવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. તો ધ્યાન રાખજો, આપણે અહીંયા ધારો કે બીજો એક પદાર્થ, એનું પ્રતિબિંબી બંધારણ હું એ અને એ ડેશ લઉં છું. તો એ જમણી બાજુ કોણાવર્તન કર્યું, તો બીએ ડાબી બાજુ કોણાવર્તન કર્યું. એ જમણી બાજુ કર્યું જેટલું જ એને, તો બી ડેશે એટલું જ ડાબી બાજુ કર્યું. બોલો મૂળ હતું આમ, એની જગ્યાએ આને જમણી દિશામાં મોકલ્યા, આને ડાબી દિશામાં. તો ધ્યાન અહીંયા રાખજો. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની વાત કરીએ તો વિવિધ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના સમઘટક વડે થતા ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળના કોણાવર્તનની દિશાના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે, જેમને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહે છે અને તેમની આ લાક્ષણિકતાને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહે છે. હું આખી વસ્તુ આકૃતિમાં લખું છું. બરોબર, ફરીથી બોલું છું. કેટલાક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના સમઘટકો વડે થતા, કેટલાક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોના સમઘટકો વડે થતા ધ્રુવીભૂત પ્રકાશના ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળના કોણાવર્તનની દિશાના આધારે તેના બે પ્રકાર પડે છે. બરોબર, જેમને એકબીજાના, તો આ બે એકબીજાના શું થયા કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. એ બે શું થયા કહેવાય? એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. અહીં હવે એક વાક્યમાં જ હું અહીંયા લખી દઈશ કે જો જમણી દિશામાં કોણાવર્તન થતું હોય તો તેને દક્ષિણ ભ્રમણીય સમઘટક અથવા ડેક્સ્ટ્રો સમઘટક અથવા સ્મોલ ડી અથવા પ્લસ સમઘટક. જોજો એના ચાર નામ છે, ચાર નામ છે. બોલો કયા ચાર? તો પહેલું ગુજરાતીમાં દક્ષિણ ભ્રમણીય, પછી ડેક્સ્ટ્રો ઇંગ્લિશમાં, પછી સ્મોલ ડી અથવા પ્લસ. જો ડાબી દિશામાં કોણાવર્તન થતું હોય તો વામ ભ્રમણીય અથવા લીવો અથવા સ્મોલ એલ અથવા માઇનસ સમઘટક. શું કહે છે? તો હવે જો હું બોર્ડ ઉપર જે મેં જે આકૃતિ દોરી છે ને એ શબ્દોમાં હું બોલું છું, ધ્યાનથી જુઓ. બોલો આકૃતિમાં આપણે શું કર્યું છે? એક ધ્રુવીભૂત પ્રકાશ ઉદ્ગમ સ્થાન લીધું છે, એને એક પદાર્થમાંથી પસાર કર્યો છે અને પદાર્થમાંથી પસાર કર્યા પછી એને પોલારીમીટરની મદદથી માપ્યું, તો એ પદાર્થમાંથી નીકળતો પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થયું છે, એ ડેશમાંથી નીકળતા પદાર્થનું કોણાવર્તન ડાબી બાજુ થયું છે. તો ધ્યાનથી જોજો, સાંભળજો અને જોતા રહેજો. તો વિવિધ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના સમઘટકો વડે થતા ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળના કોણાવર્તનની દિશાના આધારે તેના નીચે પ્રમાણે બે પ્રકાર પાડવામાં આવે છે. આ બંને પ્રકારને એકબીજાના શું કહે છે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, અને તેમની આ લાક્ષણિકતાને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહે છે. હવે એમાં પહેલો નંબર આપીશું દક્ષિણ ભ્રમણીય અથવા તો ડેક્સ્ટ્રો રોટેટરી અથવા તો ડી અથવા પ્લસ. મેં ચારે ચાર નામ લખી દીધા છે. બોલો એની વ્યાખ્યા શું થશે? તો વ્યાખ્યામાં લખાય સંયોજનના જે બંધારણ ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળનું જમણી બાજુ કોણાવર્તન કરતું હોય તે બંધારણને દક્ષિણ ભ્રમણીય સમઘટક કહે છે અને આ કોણાવર્તનને પ્લસ સંજ્ઞા આપવામાં આવી છે. એવી રીતે બોલો વામ ભ્રમણીય કોને કહેવાય?
તો સંયોજનનું જે બંધારણ ધ્રુવીભૂત પ્રકાશના દોલન તળનું ડાબી બાજુ, જો નીચેની આકૃતિ, ડાબી બાજુ કોણાવર્તન કરતું હોય તે બંધારણને વામભ્રમણીય અથવા તો લિવોરેટરી અથવા તો સ્મોલ એલ અથવા તો માઇનસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ કોણાવર્તનને માઇનસ સંજ્ઞા, એટલે કે જો ઉપરનું 45 અને નીચેનું 45 અંશ હોય તો ઉપરનું +45 લખાય, નીચેનું -45 લખાય. અને એના પછી એક બીજી નાની વ્યાખ્યા છે રેસેમિક મિશ્રણ. એના પછી એક નાની વ્યાખ્યા છે, અહીંયા લખવાનું રહી ગયું છે, રેસેમિક મિશ્રણ. બરોબર. તો જોજો આ બંનેના સપ્રમાણ, આ બેનો સરવાળો કરી દઉં બેને, અને પછી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરું. બોલો શું થશે? A+A'. બોલો શું થશે? કેમ આવું થયું ભાઈ? તો પહેલું એ જમણી બાજુ લઈ ગયો, તો A' એને પાછું હતું ત્યાં લાવી દીધું. કારણ કે ધારો કે આ +45 અંશ હોય તો આ -45 અંશ હોય, એટલે પેલો એ ક્યાં લઈ ગયો? +45, તો એ પાછો માઇનસ લાવ્યો, એટલે હતું તેમના તેમ 0 થઈ ગયું. તો આને કહેવાય રેસેમિક મિશ્રણ. બોલો વ્યાખ્યા આવડી ગઈ? મેં આકૃતિમાં વ્યાખ્યા ચલાવીશ. બોલો શું કરીશું? તો કિરાલ અણુના બે પ્રતિબિંબી સમઘટકોના સમાન સપ્રમાણ ધરાવતા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. રેસેમિક મિશ્રણમાં બંને પ્રતિબિંબી સમઘટકોના દ્વારા થતા ધ્રુવીભૂત પ્રકાશના દોલન તળના ભ્રમણ કોણ સમાન પરંતુ દિશા વિરુદ્ધ હોવાના કારણે તે એકબીજા દ્વારા થતા ધ્રુવીભૂત પ્રકાશના દોલન તળના ભ્રમણની અસરને નાબૂદ કરે છે. અને પરિણામે અસર એની નાબૂદ થાય, એટલે કે ધ્રુવીભૂત એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોનું મિશ્રણ હોવા છતાં ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થતું નથી. આથી રેસેમિક મિશ્રણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. આથી રેસેમિક મિશ્રણ દર્શાવવા માટે, હવે જોજો, રેસેમિક મિશ્રણને દર્શાવવા માટે આપણે ઉપર શું સંજ્ઞા લીધી હતી? ડી, નીચે એલ. તો કાં તો DL લખાય અથવા તો +or- લખાય. DL લખાય અથવા તો +or- લખવામાં આવે છે. તો આ થઈ તમારી પ્રશ્ન નંબર 29. હવે પ્રશ્ન નંબર 30 લઈશું. પ્રશ્ન નંબર 30, ભાઈ આ બધી વ્યાખ્યાઓ છે, અને ધ્યાનથી સમજજો તો જ આવડશે. અને મેં આકૃતિ દોરી છે તો આકૃતિ પ્રમાણે સમજવા પ્રયત્ન કરજો. બધું લખવા બેસીને તો ગાંડા થઈ જઈએ. અને પેમ્પલેટ થિયરી વિડીયો જોવા બેસીએ ને એટલે પેમ્પલેટ ખોળામાં લઈને બેસવું પડે. એકલો વિડીયો જોઈએ ક્યારેય કશું ના આવડે. એકલો વિડીયો જોવાથી ના આવડે. એક વિડીયો, એક લેક્ચર જોઈ, એક પ્રશ્ન જોઈ, એની થિયરી વાંચવી પડે, ફરીથી જોવો પડે, ત્યારે આવડે. તમે જ્યાં સુધી ભણવાની પદ્ધતિ નહીં બદલો ને ત્યાં સુધી તમારા માર્ક્સ નહીં આવે, અને જે મહેનત તમે કરો છો એ ખોટી દિશામાં થાય એમ. બરાબર? તો આપણે ઈમાનદારીપૂર્વક મહેનત કરીશું. કોના માટે કરવાની છે? આપણા માટે. ચલો, પ્રશ્ન નંબર 30, ધારણ પ્રક્રિયા, જેને રિટેન્શન રિએક્શન પણ કહે છે. ધારણ પ્રક્રિયા અથવા તો રિટેન્શન રિએક્શન સમજાવો. ચલો, આપણે આ પ્રશ્નનો જવાબ આ શબ્દમાંથી કાઢીએ. ધારણો એટલે ધારણ કરી રાખવું. ધારણ કરી રાખવું કોઈ પણ પરિસ્થિતિમાં. જો હું તમને ઉદાહરણ આપીશ, પેલું વચ્ચે એક અક્ષય કુમારનું મૂવી આવ્યું હતું, શું નામ હતું પેલું? એક જ મિનિટ, મને અહીંયા છે ને ઉઠે નથી આવતું. હા, રુસ્તમ. હવે રુસ્તમમાં અક્ષય કુમાર અને વિલનની ફાઇટ થાય છે. હવે જો ફાઇટમાં પેલા રૂમાલ બાંધી રાખ્યો હતો, તો રૂમાલ ફાઇટમાં તો નીકળી જ જાય કાયદેસર, નહીં તરત નીકળવાની ફાઇટ થઈ હતી. પણ તેમ છતાં આખી ફાઇટ દરમિયાન એનો રૂમાલ ત્યાંથી પોતાના સ્થાનથી ચલિત થયો ન હતો. એ પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહેવાય. એટલે કે બંધની દિશા બદલાઈ નહોતી. એ રૂમાલ અને શરીર સાથેના જે બંધ હતા એ એઝ ઇટ ઇઝ રહ્યા હતા. ભલે પછી વસ્તુ આગળની બધું બદલી ગયું, ડાઘા પડ્યા રૂમાલ ઉપર લોહીના, તો એ બધું એના એ, બાકી બંધ એના એ રહ્યો કમ્પ્લીટ. તો આને ધારણ કરી રાખવું, ધારણ પ્રક્રિયા એટલે. તો ચલો, હું તમને એને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ.
તો ધ્યાન રાખજો, આપણે બે રીતે એને સમજવાની છે. પહેલું ઉદાહરણ લઈ લઉં તો ધ્યાન અહીંયા C2H5, બરાબર, C2H5, પછી અહીંયા X લખ્યો છે, પછી અહીંયા ઘાટા ત્રિકોણથી જોજો, ઘાટા ત્રિકોણથી CH3 લખ્યો છે, અને ઉપર આછા ત્રિકોણથી H લખ્યો છે, ઉપર પાછો આછા ત્રિકોણથી H લખ્યો છે. બોલો, પહેલું તો મને એમ કહો કે આમાં કયો અણુ ક્યાં ગોઠવાયેલું છે? પહેલું તો એક વખત મને આ જોવાની રીત સાચી છે કે ખોટી? તો ખોટી છે. કેમ ખોટી છે? તો કાર્બનિક સમૂહ, આ આકૃતિ જ ખોટી છે. એઝ પર બોલો આપણે જે ભણી ગયા ને જીનીટ પ્રમાણે, એટલે આકૃતિ જ આખી ખોટી થાય, પણ આપણે આ રીતે જ દોરીશું કારણ કે ચોપડી માપી છે. તો આ ઉપર હોય, આ અહીંયા આવવું જોઈએ, આ CH3 સાદા બંધથી આવવું જોઈએ, એની જગ્યાએ એમને ઘાટા બંધથી દર્શાવ્યું છે. તો આપણે હાલ જે આકૃતિ છે એને જ જોઈએ. તો બોલો આ બે સમૂહ ક્યાં હશે? સમતલમાં. CH2 ને H અહીંયા છે, CH3 ક્યાં છે? આમાં આગળ છે, અને H પાછળ છે. હવે આની પ્રક્રિયા હું Y સાથે કરું તો X દૂર થાય છે અને Y જોડાય છે. ભાઈ અહીંયા ઘાટા માટે હું આમ કરીશ ને પેલું આછું એમને એમ રાખીશ. બોલો શું થયું? અહીંયા Y જોડાઈ ગયું. બોલો આ બંધની દિશા બદલાઈ ખરી? ના. આ બંધની દિશા બદલાઈ ખરી? ના. તો આ પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહેવાય. બોલો કઈ રીતે લખીશું આને? તો કિરાલ અણુની જે રાસાયણિક પ્રક્રિયામાં કિરાલ અણુના અસંમિત કાર્બન પરમાણુ અથવા તો અવકાશીય કેન્દ્ર સાથે સીધા જોડાયેલા બંધનું વિખંડન થાય ત્યારે પ્રાપ્ત થતી મધ્યવર્તી નિપજ મધ્યસ્થ કાર્બન પરમાણુ પર હુમલો કરનાર મૂળ સમૂહ જે બાજુ જોડાયેલો છે એ જ બાજુથી જોડાય. મૂળ સમૂહ જે બાજુથી જોડાયેલો છે એ જ બાજુથી જોડાય તો તે મૂળ કિરાલ અણુનો વિન્યાસ બોલો બદલાતો નથી. તે મૂળ કિરાલ અણુ જેવો વિન્યાસ ધરાવતો કિરાલ અણુ પ્રાપ્ત થાય છે. એટલે કે આનો વિન્યાસ જેવો હતો, પ્રક્રિયકનો જેવો વિન્યાસ હતો એવો જ નિપજનો પ્રાપ્ત થાય છે. બોલો આવી પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહે છે. ચલો બીજું ઉદાહરણ લઉં. તો બીજા ઉદાહરણમાં ધ્યાન અહીંયા રાખજો. મારે ચોપડી પ્રમાણે આકૃતિ દોરવી ફરજિયાત છે ભાઈ, એટલે હું ચોપડી પ્રમાણે જ દોરીશ. આ એક ઘાટો, આ એક ઘાટો. બોલો અહીંયા H છે ને અહીંયા CH2OH. આની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ છીએ. ગરમ કરીએ એટલે બોલો અહીંથી H અને તો -H2O થયું. બોલો નિપજ તરીકે શું થયું? બોલો. તો આગળની પ્રક્રિયામાં કયો બંધ તૂટ્યો તો યાદ કરો. તો અહીંયા Y હતો એ અહીંયા X થઈ ગયો હતો. એટલે કે કિરાલ કાર્બન સાથે જોડાયેલો સીધો બંધ તૂટે. સીધો બંધ તૂટે અને નવો દાખલ થતો સમૂહ જૂના સમૂહની દિશામાંથી દાખલ થાય તો એ ધારણ પ્રક્રિયા કહેવાય. પણ હવે બીજી રીત છે, એમાં કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહનો બંધ, એ કિરાલ કાર્બન સાથેનો બંધ નહીં પણ એની સાથે જોડાયેલા કોઈ સમૂહ સાથે રચાતો બંધ તૂટતો હોય. તો બોલો અહીંયા OH બંધ તૂટ્યો, અહીંયા Cl આવ્યો, H અહીંયા ગયો, અને તો આપણને પાછી મૂળ વિન્યાસ જેવો જ વિન્યાસ ધરાવતી. તો જો અહીંયા લખીશું કિરાલ અણુની જે રાસાયણિક પ્રક્રિયામાં કિરાલ અણુના અસંમિત કાર્બન પરમાણુ અથવા અવકાશીય કેન્દ્ર સાથે સીધા જોડાયેલા બંધનું વિખંડન થતું ના હોય. પહેલામાં સીધે જોડાયેલું વિખંડન થતું હતું, પણ એમાં શું થતું હતું? નવો દાખલ થતો સમૂહ જૂના સમૂહની દિશામાંથી જ દાખલ થતો હતો, એટલે ધારણ. અહીંયા અસમ કેન્દ્ર સાથે જોડાયેલા બંધનું વિખંડન થતું ના હોય, પરંતુ અસંમિત કાર્બન પરમાણુ અથવા અવકાશીય કેન્દ્ર સાથે સીધે જોડાયેલા સમૂહ સાથે જોડાયેલા બંધનું, તો સીધે સાથે જોડાયેલા સમૂહ સાથે જોડાયેલા બંધનું વિખંડન થતું હોય ત્યારે
તેવી પ્રક્રિયાને પણ એટલે કે વિખંડન થઈ નિપજ પ્રાપ્ત થતી હોય તો એવી નિપજમાં પણ બોલો જે તે વિન્યાસ અચળનો અચળ રહે છે, એટલે કે આ ડેક્સ્ટ્રો હોય તો આ ડેક્સ્ટ્રો મળે, આ લીવો હોય તો આ લીવો મળે. તો આવી પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે બોલો -2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. અહીંયા ભાઈ પ્રક્રિયાઓ આ ઉદાહરણ આ જે આપ્યું છે ને એ જ લખવું પડે. કેમ? તો કોઈપણ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા માત્ર ને માત્ર પોલારીમીટરની મદદથી નક્કી કરી શકીએ. એટલે તમે અહીંયા જે આપેલા છે બધા નક્કી કરીને આપેલા ઉદાહરણો છે. તમે મનગઢત ઉદાહરણ લખશો તો એ ખોટું પડશે. તો -2 મિથાઇલ બ્યુટેન 1 ઓલને સાંદ્ર HCl સાથે ગરમ કરતા +1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા ધારણ પ્રક્રિયા છે. હવે જોજો ધારણ પ્રક્રિયામાં એની લાક્ષણિકતા શું છે? તો કિરાલ અણુમાં સંમિત કાર્બન પરમાણુ અથવા અવકાશીય કેન્દ્રનો વિન્યાસ એનો એ જ એટલે કે સમાન રહે છે. તેમ છતાં મૂળ પ્રક્રિયા કિરાલ અણુ અને નિપજ કિરાલ અણુ જુદા જુદા હોવાથી તેમના દ્વારા થતા દોલનના ભ્રમણની દિશા બદલાય છે. જોજો અહીંયા આ બ્યુટેન નોલ હતું, આ હેલાઇડ સંયોજન થયું એટલે શું થશે? એમના વિન્યાસ એનો એ રહ્યો. આ ડેક્સ્ટ્રો હતો તો આ ડેક્સ્ટ્રો રહ્યો, આ લીવો હતો તો આ લીવો રહ્યો. તેમ છતાં બોલો એમના દ્વારા થતા ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનની માત્રા શું થાય છે? દિશા બદલાય છે અથવા બદલાતી નથી. બે વસ્તુ થાય. અમુક વખતે બદલાય ખરી, ના બદલાય. અને એ જે ખૂણો છે એ ખૂણાના માપ ઘણી વખત બદલાતા હોય છે. આથી ધારણ પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ દ્વારા થતા ધ્રુવીભૂત પ્રકાશના દોલનતળના ભ્રમણ ચિહ્ન સમાન અથવા જુદા જુદા હોઈ શકે. જોજો અહીંયા આખો સમૂહ બદલાય છે એટલે વિન્યાસ એનો એ રહ્યો. વિન્યાસ એટલે ગોઠવણી, પણ એના દ્વારા થતું ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન એ બદલાઈ જાય. એ બદલાય ખરું? ના પણ બદલાય. ગોઠવણી એની એ રહી, તેમ છતાં ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તન બરોબર ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનની દિશા બદલાય પણ ખરી, ના પણ બદલાય. એટલે કે એમના દ્વારા જે ભ્રમણતળના દોલનો થઈ રહ્યા છે એમની દિશા સમાન પણ હોઈ શકે, જુદી જુદી પણ હોઈ શકે છે. તો અહીંયા તમારી ધારણ પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે પ્રશ્ન નંબર 31 લઈ લઉં. તો પ્રશ્ન નંબર 31માં વ્યુત્ક્રમણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. વ્યુત્ક્રમણ જેને ઇન્વર્ઝન પણ કહે છે. જોજો જવાબ અહીંથી મળી જાય. ઇન્વર્સ એટલે વ્યસ્ત. બોલો હવે હું ઉદાહરણ જ લખું છું, લખાણ તમારે કરવાનું છે. બોલો આપણે જે ઉદાહરણ હમણાં પહેલાં લીધું હતું એના જ ઉદાહરણ લઈ લઉં. બોલો અહીંયા સાદા રેખાબંધથી એક્સ, અહીંયા C2H5, અહીંયા ઘાટા ત્રિકોણાકાર બંધથી C2H5 અને અહીંયા આછા ત્રિકોણાકાર બંધથી H. બોલો હું આની x માઇનસ સાથે પ્રક્રિયા y સાથે પ્રક્રિયા કરું, y સાથે પ્રક્રિયા કરું તો શું થાય ખબર છે? ધ્યાનથી જોજો. ધ્યાનથી જોજો, નહીં ખબર પડે નહીંતર. શું થાય છે ધ્યાનથી વિચારો. બોલો વિચારો વિચારો વિચારો. તો પહેલામાં શું થતું હતું? એક્સ અહીંથી જતો હતો અને એના એટલે કે જે જગ્યાએ એક્સ હતો એ જ જગ્યાએ વાય દાખલ હતો, એ જ દિશામાં. એટલે એને ધારણ કીધી હતી. અહીંયા વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણમાં તમારે શું કરવાનું? આ બદલી નાખવાનું. બોલો અહીંયાથી આ ઘાટું, બોલો અહીંયા આપણે લખી દઈશું H, અહીંયા લખી દઈશું C2H5, અહીંયા લખીશું CH3 અને અહીંયા લખીશું Y. વ્યુત્ક્રમણમાં એટલે કે એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ બંધારણ પ્રાપ્ત થવા જોઈએ એમ. વ્યુત્ક્રમણ એટલે આખું બંધારણ ઉલટાઈ ગયું.
આમાં આની દિશા આમ હતી, આમાં આની દિશા આમ થઈ ગઈ. ખબર પડી કે ના પડી? કમ્પ્લેટ. તો આ થોડું કોમ્પ્લિકેટેડ છે, તમારે વિચારીને તો જોજો. અહીંયા હવે એની વ્યાખ્યા લખી દઈએ. તો કિરાલ અણુની જે રાસાયણિક પ્રક્રિયામાં, બોલો આ કિરાલ અણુ છે, કેમ? તો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા જુદા. તો કિરાલ અણુની જે રાસાયણિક પ્રક્રિયામાં, બોલો કિરાલ અણુમાંના અસમિત કાર્બન પરમાણુ અથવા અવકાશીય કેન્દ્ર સાથે સીધા જોડાયેલા બંધનું વિખંડન થતું હોય ત્યારે પ્રાપ્ત થતી મધ્યવર્તી નિપજમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ ઉપર હુમલો કરનાર, જોજો પેલા આખી વાક્ય એના છે, મધ્યવર્તી નિપજમાં પેલામાં હુમલો કરનાર જે પ્રક્રિયાર્થી હતો એ મૂળ સમૂહ જે દિશામાં જોડાયેલો હતો એ દિશામાંથી જ હુમલો કરતો હતો. આમાં બોલો શું લખીશું? તો મૂળ સમૂહની વિરુદ્ધ બાજુએથી જોડાય ત્યારે મૂળ કિરાલ અણુ કરતાં વિરુદ્ધ વિન્યાસ ધરાવતો કિરાલ અણુ પ્રાપ્ત થાય છે. મૂળ કરતાં વિરુદ્ધ વિન્યાસ ધરાવતો કિરાલ અણુ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પ્રક્રિયા કહે છે. હવે ધ્યાન રાખજો, વ્યુત્ક્રમણ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ શું છે? તો વ્યુત્ક્રમણ પ્રક્રિયામાં કિરાલ અણુમાં અસમિત કાર્બન પરમાણુ અથવા અવકાશીય કેન્દ્રના વિન્યાસ વિરુદ્ધ હોય છે. એટલે કે મૂળ પ્રક્રિયા જો હવે જોજો એ વિન્યાસ છે ને, કેપિટલ ડી અને કેપિટલ એલ એ તમે ભણવાના છે. એવી રીતે કેપિટલ આર અને કેપિટલ એસ. તો જો એ વિન્યાસ પ્રક્રિયકનો વિન્યાસ કેપિટલ ડી હોય તો નિપજનો કેપિટલ એલ થઈ જાય આ વ્યુત્ક્રમણમાં. આટલું યાદ રાખજો, બરાબર? એનાથી ભ્રમણની દિશા બદલાય છે એવું નહીં, પણ વિન્યાસ તો બદલાઈ જાય. તો આ પ્રક્રિયામાં કિરાલ અણુમાં અસમિત કાર્બન પરમાણુ અથવા અવકાશીય કેન્દ્રના વિન્યાસ વિરુદ્ધ હોય છે. તેમ છતાં મૂળ પ્રક્રિયક કિરાલ અણુ અને નિપજ કિરાલ અણુ જુદા જુદા હોવાથી તેમના દ્વારા થતા ભ્રમણકોણની દિશા બદલાય છે અથવા નથી બદલાતી. એટલે પહેલાંના જેવું જ આગળવાળું બદલાય પણ ખરી, ના પણ બદલાય, પણ વિન્યાસ તો બદલાય. વિન્યાસ એટલે ગોઠવણી, વિન્યાસ એટલે ગોઠવણી. આટલું યાદ રાખજો તો તમને દેખાય છે. બોલો ગોઠવણી આખી બદલાઈ ગઈ. કમ્પ્લીટ. ચલો એના પછી રેસીમીકરણ પ્રક્રિયા, આજનો છેલ્લો પ્રશ્ન જોઈ લઉં 1 મિનિટ સમય પહેલાં, પછી આગળ વધું. તો રેસીમીકરણ લઈ લઉં છું. બોલો રેસીમીકરણ પ્રક્રિયા, પ્રશ્ન નંબર 42. આ બધી પ્રક્રિયાઓ આગળ આવવાની છે ભાઈ. અત્યારે તો આપણે એની વ્યાખ્યા સમજીએ છીએ, પણ આગળ જ્યારે તમે ઉદાહરણ આખું પાક્કા પાયે સમજશો ને એટલે બધી જ ખબર પડી જશે. તો આ શબ્દોના અર્થ યાદ રાખવાના છે, બીજું કશું કરવાનું નથી. તો પ્રશ્ન નંબર 32, રેસીમીકરણ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો રેસીમીકરણમાં પણ હું ઉદાહરણ જ લઉં. ચલો, મારે કશું કરવું નથી. જો કે ઓલરેડી એક કામ કરો, આપણે લખી જ દઉં. ચલો ના, રેસીમીકરણ મારે અત્યારે નથી સમજાવી, એ હું છે ને પછી સમજાવીશ. બરાબર? તમારા આવતા પ્રશ્નમાં હું સમજાવીશ, આવતા લેક્ચરમાં. અત્યારે એટલે સુધી રાખું છું. એનું કારણ હું 32મો પ્રશ્ન પહેલાં નહીં ચલાવું, એના પહેલાં બીજા પ્રશ્નો ચલાવી અને પછી 32મો ચલાવીશ. એટલે ઓટોમેટિક તમને આવડી જશે. ઓટોમેટિક એ 32મો પ્રશ્ન આવડી જશે. તમારે કયો પ્રશ્ન સમજવાનો છે ખબર છે? એના માટે તો 1 મિનિટ, એના માટે પ્રશ્ન નંબર 37 સમજવાનો છે. એટલે આવતા લેક્ચરમાં આવી જશે. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? બધું એક સરખું હતું એટલે મિક્સ ના થાય, એટલે મેં અહીંયા સ્ટોપેજ આપ્યું છે. ભાઈ શાંતિથી વિચારીને લખજો તો વાંધો નહીં આવે, નહીંતર તકલીફ 110% પડશે.